વીક વન રોડ અભિયાન તેજ પંચાસર ચોકડીથી પંચાસર ગામના માર્ગ પરથી પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયું. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ખુલ્લા કરવા અને ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી વન વીક વન રોડ અભિયાન હેઠળ દબાણ હટાવવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત આજે પંચાસર ચોકડીથી પંચાસર ગામ તરફ જતા મુખ્ય માર્ગ પરથી મોટા પાયે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી મહાનગરપાલિકાની દબાણ હટાવો શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી. આ દરમિયાન માર્ગ પરના નાના મોટા તમામ અધિકૃત દબાણો દૂર કરીને માર્ગને વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી માર્ગ પરની અવરોધક સ્થિતિ દૂર થતાં વાહન ચાલકોને મોટી રાહત મળી છે. મહાનગરપાલિકાના જુનિયર ઇજનેર શુભમ પટેલે જણાવ્યું હતું કે શહેરના માર્ગોને વ્યવસ્થિત અને ખુલ્લા કરવા માટે દબાણ હટાવવાની આ કામગીરી સતત ચાલુ રહેશે. મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેર માર્ગો પર દબાણ ન કરે અને શહેરની સુવ્યવસ્થા જાળવવામાં સહકાર આપે. આજે વન વીક વન રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ પંચાસર ચોકડીથી પંચાસર ગામ તરફના રસ્તે આપણે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં જે જાહેર કરેલા રસ્તાઓ છે તે પૈકીના રસ્તામાં રસ્તો ખુલ્લો કરવા અંગેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં અંદાજિત 18 મીટરનો રસ્તો છે. તે 18 મીટરના રસ્તામાં આવતા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અંદાજે કેટલા દબાણો થાય છે? 8 થી 10 જેટલા દબાણો છે. કમ્પાઉન્ડ વોલ અને નાના મોટા દબાણો છે. મોરબી મહાનગરપાલિકામાંથી છું, જુનિયર ટાઉન પ્લાનર શુભમ પટેલ નામ.